હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે અત્યારે જઈએ છીએ, પહેલાં જે અમે ફાર્મે જતા હતા ને ત્યાં પાછા જઈએ છે. તો અત્યારે શું છે ને ત્યાં નવું ઉઈગું છે કે શું છે એ તમને બતાવીશ ને અમે કેટલી એન્જોય કરીએ એ પણ તમને આખા રસ્તામાં બતાવીશ. આ છે મારા મામી, આ છે એમના ડોટર એટલે કે મારા સિસ્ટર. તો ગાઈઝ અમે આવ્યા રિયલ સ્પાઇસમાં જમવા, સોરી પાર્સલ લે, કેમ કે આટલી વેલી ભૂખ નથી લાગી હજી. હવે અહીંના રિવ્યૂ કહેવાય છે તમને કહીશ. તેલવાળા વાળમાં કેવી લાગવું કહેજો મને. ચીપકું લાગવું, ચીપ. બોલો શું કરો છો તમે? આ બિલ ચેક કરો. કેટલાનું બિલ બનાવ્યું બતાવો તો આમાં. 646. 646. હા હા. તો આ છે સુગર સ્પર્શ. સો ગાઈઝ હવે બસ 5 મિનિટમાં અમે પહોંચી જઈશું અમારા લોકેશન ઉપર. તો અમે ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે. આ શું થયું? આ શું કહેવાય બા? જો અહીંયા ધાણા ભાજી વાવી છે. જો એટલે ઉગી ગઈ. તો ગાઈઝ જો આ ડુંગળીનું ખેતર છે, જો તમે આટલું મોટું. ગાઈઝ આ મૂળો જો મસ્ત મસ્ત છે. તો આ સોરી ગાઈઝ ડુંગળીનું નહોતું, મને નહોતી ખબર. આ ઘઉંનું ઝાડ છે, એટલે આ ઘઉંનું ખેતર છે. તો જો આ ટમેટોનું મસ્ત ઝાડ છે પણ હજી આવ્યું નથી ટમેટું. આ મસ્ત નેચરલ 100% નેચરલ ફોદીનો છે. આ શેરડી છે જો, પણ હવે આવશે. આ પપૈયાના ઝાડ છે. આ રીંગણા જો આ મસ્ત રીંગણાનું છે. ઉભા રહ્યો, રીંગણા એકાદ આવી ગયું છે. જો આ મસ્ત દેશી રીંગણા વાવ્યા ને તો થયા છે. આખું લાઈન આખી રીંગણાની છે. તાજું જ ખાવાનું હોય. સિટીન જેમ બધું ફેંકનું. સાચી વાત છે. એમાં તો દવા છાંટી. ગઈસ આ બા મને રીંગણા તોડી તોડીને આપે છે. તો જો અમે એમ જઈએ છીએ આગળ આગળ રીંગણા ગોતવા, જ્યાં જ્યાં થયા હોય ને ત્યાં લઈ લઈએ. જો તો ગાઈસ અમે જાય છે આગળનું બધું જોવા. હવે આ યશવી દીદી અમારા પ્રોપર થયું ને બધું ઉઈગું બરાબર ઉઈગું. રેડી મેં જ ઉગાડ્યું છે. વાવ. અત્યારે જો અહીંયા ટપક પકડજો તો અહીંયા ટપક પદ્ધતિ હાલે છે અમારે આવા ખાડા કરી કરીને. જો મામી બધું ચેક કરવા જઈશ. ક્યાં જો થળ પા ભૂગી ગયો, આ આમનું જ આવે છે. હાલ તો વહી જાય. તો ચાલો આજ વન ભોજન કરવા અમે વાડીએ આજે જમવા બેઠા છીએ, બરોબર છે. આ ભોડીબેન છે, આ ગબરુજી છે, આ મેડમ શ્રી છે, આ બા છે. બા શું કે મજા આવે ને જમવાની? તમને? હા તો પકડી રાખો ને, કોઈ પકડવા ન આવે આમાંથી. તમને મજા આવી ને? હા પાપડ જ બતાવજો, બીજું કઈ એમ કયો ને બીજું ખાવા આવો એમ. કાજુ ગાંઠિયાનું શાક છે, કોઈ ખાવા નહીં આવે. ઢોકળીનું શાક છે, હા ભરતા રીંગણાનું શાક છે, જેને જે મજા આવે એ ખાય. બરોબર છે. જોઈ લ્યો બાજરાના રોટલા છે, પછી કાજુ ગાંઠિયાનું શાક છે, રજવાડી ઢોકળી છે, પછી રીંગણાનું ભરતું છે, આ મૂરો, આ મૂરો. હા લેને. એવું બધું છે. સારું ચાલો અમે જમી લઈએ. કોઈને ભૂખ લાગી હોય તો ફોન કરજો. તો ગાઈઝ આ છે ઘર ને હવે અમે જઈએ છીએ બીજા ઘરે. છોટા સા હોમ હે અમારા. આ જો નવા લીધા. અજય દુધાળામાં જ છીએ. નહીં ઘરેથી નીકળી ગયા, હજી જાય છીએ, હજી રસ્તામાં એમ. એવું ગાઈઝ અમે એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ્યા છે, ટપી ટપીને જાય છે. જો આટલી બધી આ નાળિયેરી વાવી છે. તમારે કોઈ નાળિયેર જોતા હોય તો એક્સપોર્ટ કરી આપશું, કોમેન્ટમાં કહેજો. તો અમે જઈએ છીએ પગપાળા કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ.
સાંજે થાકી રહેવાના છે હું તો ભેગી હવાર થવાની છે શું તો ને હજી તો ઘરે પહોંચીએ કે દી હા હજી ઘરે પોતા હાન પડી જાય હજી તો ત્રોપ આપીશું તમને બતાવું ત્રોફા આ ઈ જ નારિયેળ પાણી બસ નારિયેળ પાણી તો ગાઈઝ આટલા નાળિયેર થયા છે કોઈને પીવું હોય તો કહેજો કોમેન્ટમાં આ જો આ બધા નારિયેલ પીવા બેસી ગયા એટલા બધા નારિયેલ ઉતારી લીધા અહીંયા નારિયેલીમાં તો ઉતારી લીધા તો આ ફટાફટ ને જો એટલા ઉતાર્યા અને આવતા હોય તેમ નહીં તમારે પીવાનું જ ચાલુ કરવાનું અહીંયા હાવ તો હું કરવાનું લે હા બા અમે નથી માણા તમે જ છો તે તમને શેર જ આપી દો આ જો નારિયેળ ફોડે બાપુજી નાળિયેરી જો માપે બીજો 50 રૂપિયાની એક નારિયેળ હે ભાઈ પૈસા દેવા જોશે જોઈ નાળિયેરી કેવડી થઈ હા આપું છું ગૂગલ પે કરી દઈશ તમને આ કરો પેલા ગૂગલ પે કરો હાલો બેન ના ઘરે જવું હોય ને પાણી છે ફૂલ હાલ્યો તમારે પીવાનું નહીં જમવાના ક્યાંય નથી લાગે ને બાપુજી તમે આ ભાઈ શું કરે છે નવરો હાલ્યો હવે ભાઈ બાપુજીને ખલાવડો હતો હાલ્યો અને ખબર પડે હોય એમ તો એ પપ્પા બધા મારી મસ્તી કરે ઈ કે નાળિયેર ને છે ને ઈ કે પાછા વાવવાના હોય આવી રીતે કરી ને બધા મારી મસ્તી કરે જો ઈ કે આ હે ને ઈ કે પાછા વાવવાના હોય આ પાછા ઈ કે વાવવાના હોય ઈ કે પાછા વાવવાના હોય લાગશે બાપુ જૂનાગઢ મારી બેન ને ત્યાં આવ્યા હતા અને જાય છે બાય 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 દસુ બાય હાઈ ફાઈ તો કર તરત ખેંચાય ટાટા ના મને બહુ રડવું આવે છે રોજ અત્યારે રોઈ લે ને બધા જોઈ લે ને તો ગાઈઝ હમણાં તો મારા બહુ બધા શું કહેવાય કે બિઝી દિવસો જાય છે અને મારા ઘરનું શોપિંગ કરવાનું છે તો એ બધું શોપિંગ કરવા જાઉં છું આખો નવો અમારે પેલું કિચન સેટ લેવો છે તો અત્યારે ત્યાં જાય છે અને પછી આગળનું કંઈ પ્લાન હજી છે નહીં અને હમણાંથી તો બહુ બિઝી રહું તો વ્લોગનો ટાઈમ જરાય મળતો નથી આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને લાઈક કરજો કોમેન્ટ કરજો અને કઈ ટાઈપના મેં વાસણ ને બધું લઈએ છે હું તમને વિડીયોમાં બતાવીશ ને કયા સારા હોય એ પણ તમે મને કહેજો સસ્તા ને સારા ક્યાં મળે એ પણ તમે મને કહેજો બાય ગાઈઝ અમે આ બધું કિચનનો મારા કિચન માટે જો બધું લેવા આવ્યા હતા તો ગાઈઝ આટલા વાસણ લીધા છે અમે મસ્ત ઇડલી મેકર લીધું છે આવો સેટ લીધો આખો મેં મારા ઘર માટે ને જો મામી ને ભાભી બે કામ કરે છે મસ્ત શોપ છે તમારે કોઈ લેવું હોય તો અહીંયા આવી જાજો શોપ મીન્સ કે કારખાનું છે અહીંયાથી જ અમે લેવા આવ્યા છે ગાઈઝ આવી રીતે નામ લખાય છે અને અમે એવી રીતે આટલા બધા વાસણ લીધા છે હવે બાકીના તમને હું મારા ઘરમાં સેટ થશે ને ત્યારે બતાવીશ તો ગાઈઝ આટલું બધું લીધું છે અમે ટ્રેક્ટર ભરીને મારો માલ સજા આ બધું લીધું આ ચાકા લીધા પાવર કરે તો માર દેશું મેં